જામનગરમાં ખેલૈયાઓ વરસતા વરસાદે પણ ઓપરેશન સિંદૂર ગરબાના તાલે ઝૂમ્યા। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના વીર જવાનોએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો અને દેશની માતાઓ બહેનોની સુરક્ષાના સંકલ્પ સાથે આપણા વીરોને નવા ભારતની તાકાત આખી દુનિયાને બતાવી હતી। હાલ નવરાત્રી પર્વમાં શક્તિની ભક્તિ સાથે આપણે રોજ ઉત્સાહથી ગરબા ગાઈએ છીએ, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે રવિવારે રાત્રે 11 થી 11:10 દરમિયાન સૌ એક સાથે ઓપરેશન સિંદૂરના સ્મરણમાં રચિત ગરબા ગાવા પર આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે રાજ્યમાંથી એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબાની ગૂંજ ઉઠતા અદ્ભુત માહોલ સર્જાયો હતો। જામનગર શહેર જિલ્લામાં વસતા વરસાદે પણ રાત્રે 11 કલાકે ખેલૈયાઓ અને ગરબીની બાળાઓએ ઓપરેશન સિંદૂરના ગરબા ગાઈને સૈન્યને સલામી આપી હતી। ગરબા મંડળના સંચાલકો દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા તો અન્ય સ્થળે સલામત રીતે રહીને ઓપરેશન સિંદૂરની થીમનો ગરબો ગાઈને હાથમાં તિરંગા ફરકાવી સરકાર દ્વારા કરવામાં આવેલ અનુરોધ સાર્થક કર્યો હતો। અહેવાલ હર્ષલ ખંડેરિયા, જામનગર। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।